પાટણમાં ક્ષત્રિય યુવાનોના રિકન્સ્ટ્રક્શન સામે સમાજમાં રોષ. આગેવાનોએ પોલીસની કાર્ય પદ્ધતિ અને અમાનવીય અને પક્ષપાતભરી ગણાવી જવાબદારોને બરતરફ કરવા માંગ. પાટણ જિલ્લાના જીલિયા ગામે થયેલા ઘર્ષણ બાદ વામૈયાના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમનું વસ્ત્રાહરણ કરીને જાહેરમાં માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સહિતના જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. વામૈયા ખાતે રામબાઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ નામના વ્યક્તિઓના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે આક્ષેપ કર્યા છે કે પોલીસે લોકશાહીનું હનન કરીને યુવાનોને જાહેરમાં અમાનવીય રીતે માર માર્યો છે. બેઠકમાં એવો પણ સૂર ઉઠ્યો કે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને રીઝવવા માટે કાયદો હાથમાં લીધો હતો. પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોનું વસ્ત્રાહરણ કરી ફાર્મ પર લઈ જઈ ઉઠબેસ કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે આ ઘટનામાં સંડોવાયેલા એલઆરડી કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે. આગેવાનોએ જણાવ્યું કે જો ટૂંકા ગાળામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સોમવારે ફરીથી વામૈયા ખાતે સમાજ એકઠો થશે. તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શક્તિ પ્રદર્શન કરશે. આ મામલે કોર્ટે અને કાયદાકીય લડતથી સાથે સામાજિક સ્તરે પણ વિરોધ તેજ કરાશે. જો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામોમાં રાજકીય પક્ષો અને વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જેવા આકરા નિર્ણયો લેવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાટણમાં અમારા ક્ષત્રિય સમાજના 18 જેટલા યુવાનો રાયોટિંગનો ગુનો છે અને નાની મોટી કલમો સાથે એમના ઉપર જીલિયા ફાર્મ હાઉસ મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી. પણ એ ઘટનામાં આશ્ચર્યચકિત કરે એવું કે ગુનો એટલો મોટો હતો ને કલમો કોઈ એટલી મોટી હતી નહીં અને પોલીસ સાથે એટલા મોટા કોઈ એસોટના કે ઘટનાના દ્રશ્યો કે ફૂટેજ આવ્યા નહોતા. છતાંય પોલીસે જાણે જેના સાથે ઘર્ષણ છે એવો કુખ્યાત આરોપી ભાવેશ ભાર્ગવ એને રીઝવવા માટે, એને ખુશ કરવા માટે, એની ખુશામત કરવા માટે અમારા 18 જેટલા દીકરાઓ સાથે ક્રૂરતાપૂર્વક, બર્બરતા સાથે, નિર્દયતાથી અને માનવતાને લજ્જિત કરે, લોકશાહીનું હનન થાય, સંવિધાનનું વસ્ત્રાહરણ કરતા હોય એ પ્રકારે સડે ચોક ભર બજારે અમારા 18 દીકરાઓને જે પોલીસે ક્રૂરતાપૂર્વક અમાનુષી અત્યાચારને જે મારવામાં આવ્યો છે, જે લાઠીચાર્જ આચરવામાં આવ્યો છે, ત્યારે મહિલા કોન્સ્ટેબલો પણ વિરાંગના બની અને જ્યારે ક્ષત્રિય સમાજ સાથે વર્ષો જૂની એની અદાવત હોય એ ભાવથી એમને જે લાઠીચાર્જ ફટકાર્યો છે, આ દ્રશ્યો અને આ વિડીયો જોઈ અને ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ પ્રસરાયો છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી પ્રસરાઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજ આજે માગણી કરવા એકઠો થયો છે કે કાયદાના અને ન્યાયના ધોરણો એક સરખા હોય, સમાન હોય. હમણાં જ તાજેતરમાં પાટણની અંદર એક ફાયરિંગની ઘટના બની હતી. છડે ચોક બર્બરતાપૂર્વક ચિસ્કારો હુમલો કહી શકાય એવો હુમલો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. એનો રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં ના આવ્યો, એને ઢોરમાર મારવામાં ના આવ્યો, અથવા તો પાટણમાં છાસવારે ડગલે ને પગલે આવી ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે આ પાટણ જિલ્લાની પોલીસ અને એસપીશ્રીએ એમાં બેવડા ધોરણો રાખી અને પક્ષપાત અને ક્ષત્રિય સમાજ સાથે વેર દ્વેષની ભાવના હોય એવો વ્યવહાર રાખી ક્ષત્રિય સમાજના યુવાનોને માર્યા. બાકીનાનું આજ સુધી રિકન્સ્ટ્રક્શન કે વરઘોડા કરવાની હિંમત કરી નથી. અમારા સમાજના ખાલી દીકરાઓ તલવાર લઈ અને પેલી એરગન લઈ અને અથવા તો વરઘોડામાં કે શુભ પ્રસંગે તલવારો લઈ નીકળ્યા હોય તો એને પણ માફીઓ મંગાવતા હોય ને એના પણ વિડીયો જો બજારની અંદર મૂકવા માટે અને ઉઠ બેઠકો કરાવવા માટે ફરજ પાડતા હોય તો આ લોકો તો ફાયરિંગ, અનેક ગુનાહિત ઇતિહાસ, ગુજસી કોર્ટ જેટલી ગંભીર કલમો અને એની ગુનાહિત કુંડળીઓનું કોઈ વર્ણન ના થઈ શકે એવા કુખ્યાત આરોપીઓ, એના માટે રિકન્સ્ટ્રક્શનના નામે હજી કાર્યવાહી થઈ નથી. ત્યારે એમના ઉપર પણ કાર્યવાહી થાય અને આ જે અમારા સાથે, અમારા દીકરાઓ સાથે જે બર્બરતાથી વ્યવહાર થયો છે એ આખી ઘટનામાં જે પણ સંકળાયેલા કર્મચારી, એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને એસપી શ્રી એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય
આ હ્યુમન રાઇટનો ભંગ થયો છે, કાયદાનો ભંગ થયો છે, સંવિધાનનો ભંગ થયું છે અને એમના પર કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી માગણી સાથે ક્ષત્રિય સમાજ આજે એકઠો થયો છે. આગળ શું રણનીતિ રહેશે? સોમવારે આવેદનપત્ર આપીશું. ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી અને શક્તિ પ્રદર્શન કરશે અને અલ્ટિમેટમ આપશે કે ટૂંકા ગાળાની અંદર આના પર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આના ખૂબ ગંભીર પરિણામો આખા ગુજરાતની રાજનીતિ, સામાજિક જીવન અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડશે એ હુંકાર ક્ષત્રિય સમાજ કરશે. ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે, શું કહેવું છે? સોશિયલ મીડિયામાં હું તો પોલીસ એસપીશ્રીને પણ કહું છું કે આ ભાવેશ અને ભાર્ગવ એના દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી શ્રી, ગુજરાતના રેન્જ આઈજી શ્રી, ગુજરાત પાટણ જિલ્લાના એસપી શ્રી, એમની આભાર વિધિ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટ કરવામાં આવી છે. અરે આ કયા રાજનેતા છે, કયા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે કે આ પ્રકારે, અને તમે એવી તો શું ભૂમિકા ભજવી છે રાજ્ય સરકારે કે એસપી કે ગૃહ વિભાગે કે રેન્જ આઈજી કે અમને આભાર વિધિ મૂકવી પડે? એટલે તમારું સ્ટેન્ડ મસ્તાની ગેંગને સાવી રહ્યું છે. તમારું સ્ટેન્ડ આ કુખ્યાત આરોપીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્ષત્રિય સમાજને તમે ટાર્ગેટ કર્યો છે એવું અમે માનીએ છીએ. એટલે રાજ્ય સરકાર ફરીથી આમાં મક્કમતાથી હસ્તક્ષેપ કરી અને નિર્ણય લઈ અને કાયદેસરના પગલાં ભરે. એ સિવાય સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા, આખા સમાજની વાત નહીં કરી પણ કેટલાક અસામાજિક તત્વો જે ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન ઉપર પ્રશ્નાર્થો થાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય એવી અશ્લીલ ભાષામાં કોમેન્ટો કરી રહ્યા છે. એમના પર પણ એસપીને વારંવાર ધ્યાન દોરવા છતાંય એક્શન કે કંઈક નક્કર પગલાં લેવાય નથી. એસપી શ્રીને કહીએ, કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર તમારી હવે હદ થાય છે. તમે જે આરોપીઓને સાવરવાની જે નીતિ અને ફોર્મ્યુલા પાટણમાં જે અપનાવી છે એનાથી ક્ષત્રિય સમાજ ત્રાહિમામ પોકારી ગયો છે. હવે તમારામાં બ્રહ્મજ્ઞાન જાગે અને કાયદાનું, સંવિધાનનું વહન કરો એવી નિષ્ઠાથી આજે અમે તમને અપીલ કરીએ છીએ. નહીતર આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે.